હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ફક્ત એક જ વિસલમાં ફટાફટ બની જાય એવો વેજીટેબલ પુલાવ. આ પુલાવ એકદમ સ્વાદિષ્ટ બને છે, બહુ ઝડપથી બની જાય છે અને આ પુલાવને આપણે સફેદ કઢી સાથે સર્વ કરીએ ને તો ખાવાની બહુ મજા આવે. તો ચાલો આપણે પુલાવ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા બાસમતી આખા ચોખા હોય ને એ ધોઈ અને અડધો કલાક પલાળવા રહેવા દીધા છે. હવે શાકભાજીમાં જોઈએ તો ગાજર, વટાણા, ફ્લાવર, બટેટા અને એક લીલું મરચું સમારી લીધું છે, 1 ચમચી ખાંડ લીધી છે, મીઠું અને જીરું. આના સિવાય આપણે લઈશું કાજુ. આવી રીતે આપણે ફાડા કરી લેવાના અને અહીંયા સૂકી દ્રાક્ષ લીધી છે અને ખડા મસાલામાં 2 તમાલપત્ર, 2 બાદિયા, 1 તજનો ટુકડો અને 5 લવિંગ લીધા છે અને 3 ઇલાયચી લીધી છે. આટલી આપણે તૈયારી કરી રાખી હોય પછી પુલાવ બનતા બિલકુલ વાર લાગતી નથી. હવે આપણે ગેસ પર કુકર રાખી દઈશું અને કુકરમાં આપણે 1 પાવડી જેટલું તેલ લઈશું અને 2 ચમચી દેશી ઘી લઈશું. આ ગરમ થાય એટલે આમાં આપણે જીરુંનો વઘાર કરીશું. આમાં આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત જીરુંથી જ આ પુલાવ આપણે બનાવવાનો છે. હવે જીરું તતડી જાય એટલે એમાં આપણે ખડા મસાલા ઉમેરીશું. તો તમાલપત્ર, બાદિયા, તજ, લવિંગ, ઇલાયચી આ બધું ઉમેરી દઈશું અને એને થોડી વાર માટે સાંતળી લઈશું. હવે આમાં જો તમારે ડુંગળીવાળો પુલાવ કરવો હોય તો અત્યારે તમારે સમારેલી ડુંગળી ઉમેરી દેવાની, એને સાંતળી લેવાની. હવે આમાં આપણે કાજુના ટુકડા ઉમેરીશું, આને થોડી વાર માટે સાંતળી લઈશું અને ત્યાર પછી આમાં આપણે બટેટા સમારીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. અહીંયા મેં બટેટાની સ્લાઈસ બહુ જાડી નથી રાખી એટલે આને ચડતા વાર નહીં લાગે. આ બટેટાને હું થોડી વાર માટે સાંતળી લઈશ અને ત્યાર પછી આપણે બીજા શાકભાજી ઉમેરવાના છે. બટેટાને ચડતા થોડી વાર લાગે એટલે આપણે પહેલાં બટેટા સાંતળી લઈશું. શાકભાજીમાં આપણે આપણી પસંદ પ્રમાણે ના લઈ શકીએ પણ આમાં ગાજર, ફ્લાવર, વટાણા, બટેટા આટલા તો જોઈએ જ. હવે આપણે ફ્લાવર લઈ લઈશું, આને થોડી વાર સાંતળી લઈશું. ત્યારબાદ આપણે કિસમિસ જે સૂકી દ્રાક્ષ લીધી છે એ ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી છે અત્યારે. અને ત્યાર પછી આવી રીતે ઊભા સમારેલા ગાજર અને એક લીલું મરચું સમાર્યું છે એ ઉમેરી દઈશું અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ચોખામાંથી પાણી નિતારી લીધું છે એ ઉમેરી દઈશું. ચોખા આપણે જૂના ચોખા હોય ને એ જ લેવાના, બાસમતી આખા ચોખા હોય એ. આમાં પોણિયા કે તીબાર હોય ને તો એ ના મજા આવે, આનો દાણો એકદમ લાંબો થાય એટલે આખા ચોખા લેવાના, પુલાવના સ્પેશિયલ આવે છે એ જ. અને હવે 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને એક બાજુ ગેસ પર મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. તો અહીંયા હું પાણી ઉમેરી રહી છું પણ હું અંદાજે જ ઉમેરી રહી છું. જે આ પુલાવ આખો ડૂબી જાય ને એટલું પાણી ઉમેરવાનું, ઉપર આમ પાણી થોડું તરતું દેખાય એટલું. અને જો તમારે માપ કરવું હોય ને તો 1 વાટકી ચોખા લીધા હોય તો 1.5 વાટકી પાણી લેવાનું. અહીંયા મેં ગરમ પાણી જે કરીને રાખ્યું હતું એનો ઉપયોગ કર્યો છે. હવે આ બધું મિક્સ કરી દઈશું અને વટાણા આપણે આવી રીતે છેલ્લે ઉમેરવાના છે કારણ કે વટાણા બહુ ઝડપથી ચડી જાય, એકદમ સોફ્ટ હોય એટલે છેલ્લે આવી રીતે રાખી દેવાના. કુકર બંધ કરી દેવાનું. ફક્ત એક જ વિસલ આપણે કરવાની છે, ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. કુકર હવે આપણું ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈએ. આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે, સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. તો આને આપણે સારી રીતે બધો આમ મિક્સ કરી દઈએ જેથી કરીને શાકભાજી અને જે ચોખા છે એ બધું સારી રીતે મિક્સ થઈ જાય. તો એકદમ રંગબેરંગી સરસ મજાનો આમ પુલાવ દેખાઈ રહ્યો છે. આને આપણે પ્લેટમાં સર્વ કરીશું.
તો આને આપણે સફેદ કઢી બનાવી છે ને એને સાથે આ પુલાવ બહુ સરસ લાગે. એ કઢી આપણે ઘીમાં વઘારીને કરી હોય ને મસ્ત લાગે. તો જો તમને મારી આ રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.